ઋષિ નારદને કહે છે કે એટલું વિશાળ ક્ષેત્રની અંદર દરેક ઋષિ મુનિ યતિ જતિ સંત સાધુ બિરાજમાન છે, તો હું ક્યાં બેસું? ત્યારે કહે છે કે આ મુંબઈથી આવેલા દરેક ભક્તોની અંદર હૃદયની અંદર ભક્તિ દેવી જ્ઞાન અને વૈરાગ્યની સાથે બેસે અને એ ભક્તિ અને એ જ્ઞાન વૈરાગ્ય ઊભા થઈ અને એ આનંદની અંદર એ પણ લાભ લે. ભક્તિ કરો ને પૂરા ભાવથી રે લો, ભક્તિ કરો ને પૂરા ભાવથી રે લો. શ્રી રાધે. ભક્તિ કરો ને પૂરા ભાવથી રે લો, ભક્તિ કરો ને પૂરા ભાવથી રે લો. મેલો ને પાર કી પંચાત જો, મેલો ને પાર કી પંચાત જો, ભક્તિ કરો ને પૂરા ભાવથી રે લો, ભક્તિ કરો ને પૂરા ભાવથી રે લો. એ ભક્તિ કરો ને પૂરા ભાવથી રે લો, ભક્તિ કરો ને પૂરા ભાવથી રે લો. तालियों की सेवा देते हुए દયા થઈ છે દીનાનાથની રે લો, દયા થઈ છે દીનાનાથની રે લો, મળ્યો આ મનુષ્ય અવતાર જો, મળ્યો આ મનુષ્ય અવતાર જો, ભક્તિ કરો ને પૂરા ભાવથી રે લો, કરો ને પૂરા ભાવથી રે લો. એ મેલો ને પાર કી પંચાત જો, મેલો ને પાર કી પંચાત જો, ભક્તિ કરો ને પૂરા ભાવથી રે લો, કરુણી ભક્તિ કરો તો પૂરા ભાવથી રે લો. હરિ બોલ. શ્રી રાધે. હરિ બોલ. प्यार से હે રામ રટણ સાંજ સવારે, દીક પછી કોની અમારે, રામ રતન સાંજ સવારે, દીક પછી કોની અમારે. એ શરણ આવ્યા શ્યામ તમારે, દીક પછી કોની અમારે, એ શરણ આવ્યા
અમારે એ રામ રસ પીતો પીના હે પછી ભીખુની અમારે હે રામ રસ પીતો પીના છે પીક પછી કોની અમારે દુનિયા તો રંગી વાલા જેમ તેમ બોલે યાદો રંગવાલા જેમ તેમ બોલે એ દુનિયા તો રંગી વાલા જેમ તેમ બોલે યાદો રંગવાલા જેમ તેમ બોલે એ પ્રેમ રસ પીતો પીના હે ભીખ પછી કુની અમારે એ પ્રેમ રસ પીતો પીના રે પીક પછી કોની અમારે એ પ્રેમ રસ પીતો પીના હે ભીખ પછી કુની અમારે એ પ્રેમ રસ પીતો પીના રે પીક પછી કોની અમારે શંખનાદ
ફલકારી દહારી ગણહારી ગણિત માયારી તું મોરારી મમતારી તારા મુંડા ચંડી પ્રજા પ્રચંડી અસુરી અવતારી રે મારી અસુરી ભક્તિ અવતારી રે મારી અસુરી ભક્તિ અવતારી હાલો ને મારી હાલો ને મારી ગરબે હાલો ને મારી ગરબે હાલો ને મારી ગરબે કૃષ્ણ કનૈયા લાલ કી જય. સૌ શ્રોતાઓ પોતપોતાની જગ્યા ઉપર બેસી જાઓ. કથા હજુ આગળ પ્રવાહ વધી રહ્યો છે. આહા. દરેક શ્રોતાઓ પોતપોતાની જગ્યાએ બેસી જાઓ. કથા પ્રવાહ હજુ આગળ વહી રહ્યો છે. ભક્તિ દેવી એના જ્ઞાન ને વૈરાગ્ય સાથે તો જાગૃત થઈ, પણ આ મુંબઈ વાસીની પણ ભક્તિ પ્રગતિ વૈધી. હવે પોતપોતાના સ્થાન ઉપર બેસી અને આગળની કથાની અંદર નિમજ્જન ગોતા લગાડીશું. દેવર્ષિ નારદ સનત કુમારને કહે છે કે ભાઈ આ કેવલ ભક્તો માટેની જ કથા છે કે કોઈ પાપી હોય, કોઈ દુષ્ટ હોય, કોઈ દુરાચારી હોય એને પણ પાવન કરે, કે કેવલ આ ભક્તો માટેની જ કથા છે? આ જ્ઞાન અને વૈરાગ્ય તો જાગૃત થયા, ભક્તિ દેવી પણ આવી, પણ આ કથા ખાલી ભક્તવાળા માટે જ છે કે કોઈ પાપી હોય, કોઈ દુરાચારી હોય એને પણ પાવન કરનારી છે? ત્યારે સનત કુમારો કહે છે, તુંગરા ભદે તટે પૂર્વમ મદભક્ત નમત્કૃતમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્યમ ધર્માચરે. કહે છે કે તુંગભદ્રા નદીના કિનારે વસેલું એક ગામ જેની અંદર ચારે વર્ણોના લોકો રહે છે. તેની અંદર એક મહાપંડિત એવા આત્મદેવ રહે છે. આત્મ અને દેવ બે શબ્દથી એક શબ્દ બન્યો છે. જે પોતાનું કલ્યાણ કરે છે એ આત્મદેવ છે. આત્મની અંદર જ દેવ છે. નિત્ય પૂજા પાઠ શાસ્ત્રોની અંદર પ્રકાંડ એવા પંડિત આત્મદેવની આ કથા છે. આત્મદેવના ધર્મપત્ની છે, એનું નામ છે શ્રીમતી ધુંધુલી દેવી. હવે જેટલા પંડિત વિદ્વાન, એની બીજી તરફ એના પત્ની ધુંધુલી બધું તર્ક કરે, કંઈ પણ વાત, અને એવી વાયડી કે એની દિવસ સવારથી લઈ અને સાંજ સુધી ઝઘડા જ કર્યા રાખે. જ્યાં સુધી બે ચાર જણારે ઝઘડો ના કરી લે ત્યાં સુધી એને શાંતિ વળે નહીં. એવી આ છે ધુંધુલી. પંડિતજી બધું લઈને આવે એટલે દેવી તો હૃષ્ટપૃષ્ટ થયા છે અને આખા ગામ હારે બાંધવા તૈયાર થઈ જાય એવી એની અંદર શક્તિ છે. બંને જણા આમ બધી રીતે પરિપૂર્ણ છે, કોઈ વાતની ખોટ નથી, કેવલ શેર માટીની ખોટ છે. બધું જ છે. જેટલા ઉપાયો થઈ શકે એ બધા ઉપાયો કર્યા પુત્ર પ્રાપ્તિ માટે, પણ એને કોઈ સંતાન નથી. એ વાતનું એ દુઃખ છે. ગૃહસ્થાશ્રમની અંદર કોઈને સંતાન ન હોય એ વાતનું દુઃખ તો એ પોતે જાણે. દરેક ઉપાયો કરી લીધા, છેલ્લે તે હાયરા છે. અને આત્મદેવ વન તરફ નીકળ્યા છે પોતાના દેહને ત્યાગ કરવા માટે.
ત્યાં સંતના દર્શન થાય છે. કહે છે કે આજે આત્મહત્યા કરવા જાઉં છું ને સંતના દર્શન કરતો જાઉં. સંતને મળવા જાય છે, સંત સાથે વાર્તાલાપ થાય છે અને કહે છે કે મહારાજ, હું આત્મહત્યા કરવા માટે જાઉં છું પણ તમારા આશીર્વાદ લેવા માટે આવ્યો છું. સંત કે આવા આશીર્વાદ તો હું ના આપું. કોઈ વિજય પ્રાપ્તિ માટે જાય, કોઈ યશ પ્રાપ્તિ માટે જાય, કોઈ કાંઈ સારા કાર્ય કરવા માટે જાય, કોઈ દેવ મંદિરે બનાવવા જાય તો અમે આશીર્વાદ આપીએ. કોઈ દીકરાના લગ્ન થતા હોય તો અમે આશીર્વાદ આપીએ. પણ તું આત્મહત્યા કરવા જા છે, એવું તો તારે શું કારણ છે? મહારાજ, શું વાત કરું? મારી પાસે જીવનનું તમામ સુખ છે પણ મારી પાસે પુત્ર નથી, એ વાતનું દુઃખ છે. બોલે આ કોઈ દુઃખ નથી, તું પોતે દુઃખ સમજ છો. પુત્ર હોય તો તારે એના પછી એને મોટો કરવો પડે, પછી તેના તારે લગ્ન કરાવવા પડે. લગ્ન કર્યા પછી પુત્ર વધુ આવે, તારે એની સાથે રહેવું પડે, એનું ધ્યાન રાખવું પડે. તે છતાંય માયા મુકાઈ નહીં ને હવે પોતરાનું નામ પાડીને જશું. તને ભક્તિ કરવાનું ક્યારેય સમય નહીં મળે, પણ તું ભક્તિ કર. કે મહારાજ, આ બધી જ્ઞાનની વાતો મારી સામે ના કરો, હું પોતે પંડિત છું. બહુ બધી જ્ઞાનની વાતો સાંભળી પણ તમે સંન્યાસી છો એટલે આ દુઃખ તમે ન સમજી શકો કે જેની પાસે પુત્ર ના હોય એનું દુઃખ શું હોય. આ બધી જ્ઞાન અને પ્રવચનો તો અમે બહુ કરીએ છીએ, આવું જ્ઞાન નથી. તમારી પાસે કોઈ સમાધાન હોય તો આપો. કે ભાઈ હું તમને કઈ રીતે સંતાન આપું? તો કે એ મને ખબર નથી, મને તમે કોઈ પણ રીતે તમે સંતાન આપો. સંત કહે કે ભાઈ હું કઈ રીતે આપને સંતાન આપી શકું? એ તો ભગવાન ઈશ્વરની ઈચ્છા હોય તો થઈ શકે. તો કહે છે કે હવે હું તમારા પગમાં જ મારું માથું કૂટી કૂટીને ફોડી અને હું આત્મહત્યા કરીશ. સંતા વિચારમાં કર્યા, ક્યાં સવાર સવારમાં આના દર્શન થયા. અને જ્યાં ના પાડે તો એકવાર તો એને માથું ફોડી પણ દીધું કે આને જો ઉપાય નહીં આપ્યો તો આ બ્રાહ્મણ છે, બ્રહ્મ હત્યાનું પાપ લાગશે અને આ કોઈ રીતે માને એમ છે જ નહીં. બધી વૈરાગ્યોની ને જ્ઞાનની વાત કરી પણ સમજવા તૈયાર નથી. ત્યારે એના ઝોલીમાંથી એક ફળ આપે છે, કહે છે કે આ તમારા પત્નીને ખવડાવજો તો તમારે ત્યાં સંતાન થશે. આ હા હા, એટલી વારમાં તો આત્મદેવ આનંદ આનંદ થઈ ગયો કે મને ખબર છે આ સંત બહુ દયાળુ હોય. આ ભારતના સંત છે ને હકીકતમાં બહુ દયાળુ છે. થોડી વાત કરીએ ને તા તો બધું આપી દે. સંત નું ફળ લઈએ અને આત્મદેવ ઘરે આવે છે અને તેમના પત્ની શ્રીમતી ધુંધુલી દેવીને આપે છે. આ ધુંધુલી છે ને બહુ તર્ક કરે. ધુંધુલી એટલે બીજું કોઈ નહીં, આપણી આ બુદ્ધિ. કથામાં જઈએ તો શું થાય, પ્રસાદ ખાઈએ તો શું થાય, રાસ રમીએ તો શું થાય, બધે ઠેકાણે દાન દઈએ તો શું થાય, બધે ઠેકાણે એ તર્ક કરે એ ધુંધુલી. હવે ફળ હાથમાં આવ્યું. આત્મદેવ જ્યાં ઘરે જાય ને તાકે દેવી ઓ દેવી ઓ દેવી. તો દેવીને તો એમ થયું આજ તો સવારથી નીકળ્યા જ કંઈક બહુ મોટી પૂજા કરીને આવ્યા છે, હરિદ્વારમાં કંઈક બહુ મોટી કથા કરીને તો નથી આવ્યા. તો ત્યાં આવે છે ને ફળ જ્યાં જોઈએ તો શું મહારાજ તમે ક્યારના બૂમો પાડો છો? આ એક ફળ હાટું? તે કે કોઈ આ સાધારણ ફળ નથી દેવી, આ સંતે આપેલો પ્રસાદ છે, આ કોઈ સામાન્ય ફળ નથી. હવે ધુંધુલીએ તો ફળ લીધું. એ ફળ લઈ અને બુદ્ધિ તર્ક કરવા માંડી, આ સંતનો પ્રસાદ છે, આની અંદર આવી શક્તિ હોય પણ ખરી, કદાચ ન પણ હોય. અચ્છા, આ ફળ ખાઓ અને સગર્ભા થાવ તો હું ઘરના કામ ન કરી શકું, બરાબર બધું ચટપટી બધી વસ્તુ ખાઈ ન શકું, પાણીપુરી ગોલગપ્પા હું ખાઈ ન શકું, ઘરના બધા કામ કરવા પડે. જે કામ કરવાના હોય કાંઈ એના માટે નોકરને બોલાવવા પડે, એને પૈસા આપવા પડે, અનેક પ્રકારના ધૂંધુલી આ બુદ્ધિ એ વિચાર કરવા લાગી છે. આત્મદેવ કહે છે કે તમે ફળ લઈ લ્યો. તો કહે કે અત્યારે એમ થોડો લેવાય, સંતનો પ્રસાદ છે, કાલે સ્નાન વગેરે કરીશ અને પછી નિરાતે સંતનો પ્રસાદ લઈશ. આત્મદેવ તો નીકળી ગયા છે તે પોતાના કાર્યની અંદર. બાજુના પાડોશી આવે છે કે શું દેવી શું વાત છે? તો કઈ નહીં, જો ને મારા સ્વામી એક ફળ લઈ આવ્યા છે.
તો કે ઓહો સંતનો પ્રસાદ છે, સંતનો પ્રસાદ તો લેવો જ જોઈએ. એ કે એમ નહીં, એ કે આ ફળ લઈએ તો સગર્ભા થઈ આમ તેમ તો કામ કરે, એમાં કોઈ મોટી વાત નથી. નણંદને બોલાવી લેવાય. તો કે નણંદ આવે તો એને કંઈક દેવું પડે. તો કે નણંદ તો એમનામાં રોગી ના જાય, છેલ્લે બધું થયા પછી કંઈ પણ તારે દઈ દેવું. આખો દિવસ એને સમજાવ્યું પણ એ સમજતી નથી. એ કે હવે તારે કરવું હોય તો કર, પણ તારી વાતથી તો મારું માથું દુખી આવ્યું છે. થોડી વારમાં તેની બહેન આવી, એની બેન એના જેવી. શું વાત છે? કઈ નહીં, જુઓ ને સ્વામી મારા માટે ફળ લઈ આવ્યા છે, ફળ ખાવ કે ન ખાવ, શું કરું, બધી વાતે કરી. એ કે એમાં શું મોટી વાત છે? એ કે આ ફળ ખાવાથી સંતાન થાય. એ કે એવું કંઈ ના હોય, આ બધા સંતો બધા રોજ નવા નવા માર્કેટમાં આવતા હોય અને કંઈક ને કંઈક વાતો કરતા હોય. તું એ કે મારી પાસે તારી પાસે સંપત્તિ ખૂબ છે પણ સંતતિ નથી, અને મારી પાસે સંતતિ બહુ છે અને સંપત્તિ નથી. એક કામ કર, આ ફળ છે ને તું ગાયને ખવડાવી દે, થવું હશે તો સંતાન થશે અને સંતના આશીર્વાદની ખબર પડી જશે. અને કહે મારા ગર્ભની અંદર એક બાળક છે, એ હું તને આપી દઈ, કોઈને ખબર નથી. અચ્છા, 2 મિનિટમાં એની બેને બધો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો. કેમ કે એની બેન રહી ને, એને બધી બહેનોને એના જેવી બેન જડી જ જાય, એના જેવી જ જડે, અને બેસે એના બાજુવાળી, એની બાજુમાં જ બેસે, એ જગ્યા ખાલી ના હોય. હવે તો સમય વીતવા લાગ્યો. આત્મદેવને તો તપના બાને તેને બહાર મોકલી દીધા છે. આત્મદેવ તપ કરવા માટે બહાર નીકળી ગયા છે. અહીંયા સમય વીતવા લાગ્યો છે, અને થોડા સમય પછી જ્યારે આત્મદેવ ઘરે આવે, થોડાક જ સમયની અંદર તેને સંતાન થાય છે. રાત્રિના સમયે સૂતા હોય છે, સવારે ઉઠે થતા એનો દીકરો અહીંયા એની બેન દઈ ગઈ હોય છે અને કહે છે કે ઓહો આપણે ત્યાં દીકરો થયો છે. અને તેવી જ સમયે સંતે આપેલા ફળ જે ગાયને ખવડાવ્યું હોય ત્યાંથી પણ એક બાળકનો જન્મ થાય છે. હવે તે પંડિત આત્મદેવ તેનું નામ પાડે છે. આખું શરીર મનુષ્ય જેવું છે અને ખાલી કાન ગાય જેવા છે, તે માટે તેનું નામ રાખવામાં આવ્યું ગૌકર્ણ. બોલીએ ગૌકર્ણ મહારાજ કી જય. હવે બીજાનું નામ રાખવા જાય તો કહે છે કે બધા નામ તમારે જ રાખવા, આનું નામ તો હું જ રાખીશ. ઠીક છે દેવી, તમે રાખો. તેનું નામ રાખ્યું ધુંધુકારી. ધુંધલીનો દીકરો ધુંધુકારી. હવે જેવા વ્યક્તિ પોતે હોય એવા જ નામ રાખે. ધુંધુકારી અને આત્મદેવ બંને મોટા થવા લાગ્યા છે. આત્મદેવ મહાપંડિત થયા છે, શાસ્ત્રો પુરાણો બધી વસ્તુના જ્ઞાતા થયા છે, અને ધુંધુકારી 1 નંબરનો મહાખલ થયો છે. એક પણ કર્મ એવું નથી કે જે ન કરતો હોય. મહાખલ, ખ એટલે ખાય અને લ એટલે કે લડે, ખાઈને લડે, એ છે ખલ. મહાખલ થયો છે. દિવસે દિવસે તેના કુકર્મની સૂચિઓ વધવા લાગી છે, ચોરીઓ કરવા લાગ્યો છે. ધુંધુકારી ઘરમાંથી પણ માતા પિતા ઘરથી પૈસા લઈ જાય. એક સમય એવો આવે છે કે ધુંધુકારી છે ને, તેના પિતા આત્મદેવને લાત મારે છે અને આત્મદેવ પડે છે. એક પુત્ર તેના પિતાને લાત મારે છે. જીવનમાં બધું કરજો સાહેબ, ઈશ્વર છે ને બધે ઠેકાણે નતો પહોંચી શકતો, માટે તેને પોતાથી શ્રેષ્ઠ એવું સ્વરૂપ માતા પિતાનું સર્જન કર્યું છે. બધું કરજો પણ મા બાપને દુઃખ લાગે એવું કોઈ પણ કર્મ ના કરતા. જગતની અંદર આપણા માતા પિતા જો રાજી નહીં હોય ને તો આ ઈશ્વર ક્યારે પણ રાજી નહીં થાય. બધું ભૂલી જજો પણ મા બાપને ક્યારે જીવનની અંદર ભૂલતા નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર
ઉપકાર એના એ હવે સરસો નહીં. અગણિત છે ઉપકાર એના એ હવે સરસો ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. આ દુનિયામાં બધી વસ્તુ ભૂલી જજો, મા બાપને ક્યારે પણ ન ભૂલતા. એક ગામની માં છે, પોતાના દીકરાને ઉછેરવા માટે કેટલી મહેનત કરે છે. એ માં એના દીકરાને મોટો કરવા માટે કેટલા ઘરના કામ કરે છે કે ભાઈ મારો દીકરાને દરેક જોતી વસ્તુ મળે, કે દીકરો મોટો થાય એને બધી સુખ સુવિધા મળે. તે માટે માતે પોતે બધી વસ્તુનો ત્યાગ કરે છે, બધા સુખોનો ત્યાગ કરે છે, પોતાના સ્વરૂપનો ત્યાગ કરે છે. એ માં છે, મા બાપનું દિલ કદી દુભાવશો નહીં. કાઢી મુખેથી કોળિયા મોંમાં ગઈ મોટા ગયા. કાઢી મુખેથી કોળિયા મોંમાં ગઈ મોટા કર્યા. એ અમૃત દેનાર સામે ઝેર ઉછળશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. એ માં પોતાના દીકરાને મોટા કરવા માટે એક ઘરના કામ કરવા લાગે છે. પોતાના ઘરમાં જમવાનું ન હોય, પોતે ભૂખી રહે પણ એ દીકરાને જમાડે છે કે ભલે મારો દીકરો મોટો થાય. દીકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો છે. માતાને એમ થયું કે ભલે મારી પાસે શક્તિ નથી પણ મારા દીકરાને સારી સ્કૂલમાં ભણાવું. દરેક મા બાપને એવી ઈચ્છા હોય છે કે મારા દીકરાને સારામાં સારી સ્કૂલ, શાળામાં સારી નિશાળમાં ભણાવું. કોઈ મા બાપ એવું ના ઈચ્છતા હોય કે મારો દીકરો કોઈનાથી પાછળ રહે. જે 4 ઘરના કામ કરતી હતી ને તે વધારે છે. રાત અને દિવસ મહેનત કરી અને તેના દીકરાને ભણવા મોકલે છે. લાખો લડાયા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા.
ગામડા ગામની માં ઘરના કામ રાત અને દિવસ કરીએ અને દીકરાને નિશાળે ભણવા માટે મોકલે છે. દીકરો ભણે છે, માને એમ થયો કે કંઈ વાંધો નહીં, મારા દીકરાને હજી જો સારું ભણવું હોય ને તો મુંબઈ જેવા શહેરની અંદર કોલેજમાં મોકલો ને ભણે. આપણે મુંબઈમાં રહેતા હોય તો આપણે એમ થાય કે આપણા સંતાનને વિદેશની અંદર, અમેરિકાની અંદર, લંડનની અંદર મોકલો અને ભલે દીકરો એ ભણે. માં તો રાત અને દિવસ કામ કરે છે. હર મહિને દીકરો ચિઠ્ઠી લખે માને કે માં હું અહીંયા રાજી છું, તમારા પૈસા મને મળે છે, હું એનાથી ભણું છું. માં તો કામ કરતી જાય, પોતાના તનનું ભાન ભૂલી છે, પોતાનો એને કઈ ખ્યાલ નથી. અને તે ઘરના કામ કરતી જાય અને હર મહિને ત્યાં પૈસા પહોંચાડે. સમય હવે એવો આવે છે કે દીકરાની ચિઠ્ઠી આવતી બંધ થાય છે. ઘણા બધા વર્ષો પછી ચિઠ્ઠી આવતી બંધ થઈ. માતાના મનની અંદર થયું કે મારા દીકરાની તબિયત તો સારી હશે ને, મારા દીકરાને કંઈ થયું તો નહીં હોય ને. તો એ ચિઠ્ઠી આવતી ને, એ ચિઠ્ઠીની પાછળ એડ્રેસ લખેલું હોય. એ એડ્રેસ લઈને ગામડા ગામની માં એક એક વ્યક્તિને પૂછતી જાય છે કે આ એડ્રેસ કઈ બાજુની છે. એમાં એક એક ભાઈને પૂછતા 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 મુંબઈ જેવા શહેરની અંદર પહોંચે છે. અને જ્યાં મુંબઈ જેવા શહેરની અંદર પહોંચે ને, એડ્રેસ બતાવે છે કે આ એડ્રેસ, આ સામે વાળું જે ઘર દેખાય છે ને એ આ છે. અચ્છા, આ અવડું મોટું ઘર મારા દીકરાનું? કહે કે આ બરાબર એડ્રેસ આ જ છે. એ ગામડા ગામની માં વાંચતા તો આવડે નહીં. જ્યાં ત્યાં પ્રવેશ કરવા જાય તો એના વોચમેન ધક્કો મારી દે છે, કેમ કે પછી એ સંસ્કૃતિ એવી લાગી ગઈ હોય છે. કહે છે કે તમે મને અહીંયા ધક્કા ના મારો, આ જે બંગલાનો માલિક છે ને એની હું માં છું, આ મારો દીકરો છે. જોતા કરી તારા ફાટલ લુગડા, આ તું આની માં હોઈશ? ધક્કા મારે છે. ફરી પાછા એ કુટિયામાં સામે રહે છે. જ્યાં દીકરો સવારમાં મોટી મોટી BMW જેવી ગાડી લઈને જાય, મળવા જાય તથા દીકરો નીકળી જાય. માં તો ભૂખીને તરસી પોતાના દીકરાને મળવા માટે ત્યાં રહે છે. થોડા દિવસ વીતતા માથી રહેવાયું નહીં. રાત્રે 12 વાગે ત્યાં જાય છે અને ત્યાંના વોચમેનને કહે છે કે મને જવા દો, મને જવા દો. અવાજ આવે છે, અંદરથી એક સ્ત્રી આવી બહાર. શે અત્યારે 12 વાગે તમે એટલો અવાજ કરી રહ્યા છો? તમે કોણ? આ બંગલાનો જે માલિક છે ને એની હું માં છું. અચ્છા, તો તમે કોણ? તે આ બંગલાનો જે માલિક છે ને એની હું પત્ની છું. ઓહો હો હો, મારા દીકરાએ લગ્ન કરી લીધા, એટલો મોટો થઈ ગયો કે મને એની જાણ પણ નહીં. જ્યાં અવાજ થતો હતો કહે છે કે મને એકવાર મારા દીકરાને મળાવી દે. અરે, તમારો દીકરો સૂતો છે, એને અત્યારે સુવા દો. માં કે હું એટલી દૂરથી આવી છું, એકવાર મને મારે ખાલી દીકરાને જોઈ લેવા દે, મારે બીજું કંઈ નથી જોતું. આ સંપત્તિ, આ મારો દીકરો, આ ગાડી, આ બધી વસ્તુ તમે રાખો. જ્યાં દીકરાના રૂમમાં જાય છે ને, દીકરો સૂતો હોય છે. માં ઉઠાડે ને ત્યારે દીકરો પગે લાગવાની જગ્યાએ માને ધૂતે છે કે માં અત્યારે 12 વાગે તું મને જગાડે છે? મારે કાલે ઓફિસમાં જવાનું હોય, ત્યાં બધા શેઠો હોય, ત્યાં ઊંઘ આવે એ ન ચાલે, ત્યાં મોટા મોટા શેઠો હોય. માં સાંભળે છે, એક એક વેણ એના કહે છે. અને માં છે ને, દુનિયાની હર માં એના સંતાનોના વેણ સાંભળે જ છે. ગમે તેટલું તમે એને કહો ને, શું કામ કર્યું, શું કામ કર્યું, અને હવે તો એમ કે શું કામ પેદા કર્યા. એ મા બાપને એ વેણ સાંભળવા પડે છે. ત્યારે એ માં કહે છે કે દીકરા, જો મેં તને આજે 12 વાગે જગાડી હોય અને તને એટલું દુઃખ થાય તો વિચાર કર, જેથી મેં તને 12 વાગે જન્મ દીધો ત્યારે મને કેવું દુઃખ થયું છે, મને કેવું દુઃખ થયું છે. જય હો. ભીને સુઈ ગયે પૂનને, સુકે સુડાવ્યા આપને. ભીને સુઈ તો
જિંદગીમાં તમે બધું કરજો, કોઈ વસ્તુની ના નથી, પણ તમે તમારા માતા પિતાને ક્યારે પણ દુઃખ ના આપતા. એ જો રાજી નહીં હોય ને તો પરમાત્મા ક્યારે પણ રાજી નહીં થાય. તમે રાજી થઈને માં જગદંબાને 10,000 શું લાખ રૂપિયાની ચોલી ચડાવજો ને એવા ચડાવવા વાળા છે, પણ તમારી માને જો 200 રૂપિયાની સાડીની જરૂર હોય અને જો તમે એને ન આપો તો જગત જનની જગદંબા ક્યારે રાજી ન થાય. કે જેની જનની રાજી નથી, એના પિતાને 200 રૂપિયાની દવાની જરૂર હોય, ભગવાનને આપણે જઈ આપણા ઈષ્ટદેવને લાખો રૂપિયા આપીએ, કોઈ વાંધો નહીં, કોઈ ના નથી, પણ આપણા પિતાને જરૂર હોય તો એ મદદ કરવી એ આપણી ફરજ છે. અહીંયા આત્મદેવને શબ્દ યાદ આવે છે ઓલા સંતના કે ભાઈ તારી પાસે પુત્ર નથી ને સારું છે, તું ભક્તિ કરી શકીશ. જ્યાં લાત મારે છે ને ગૌકર્ણના ચરણોમાં પડ્યા છે. ગૌકર્ણ જે મહાપંડિત છે, ત્યારે ગૌકર્ણ તેમને કહે છે, અને એ જે કહે છે ને એને ગૌકર્ણ ગીતા નામ આપવામાં આવ્યું. પિતાજીને તે કહે છે કે દેહસ્તે માંસ રુધિરે ભીમતિમ ત્યજેતમ જાયા સુતા દિશ સદા મમતામ વિમુંચ અન્યાસ દોષ ગુણ ચિંતન માસુ ભક્ત્યા સેવા કથા રસમહો રામ વિભક્તવમ. કહે છે કે આ માંસ હાડકા અને રુધિરથી ભરેલું શરીર છે અને આ જીર્ણ થતા વાર નથી લાગતી. અન્યાસ દોષ ગુણ ચિંતન માસુ ભક્ત્યા, બીજાના ગુણ અને દોષ શું જોવા? બીજાના દોષ જોઈએ તો પણ મનની અંદર એવો ભાવ આવે, જોતા ખરી કેમ બેસે છે, જોતા ખરી કેમ ખાય છે, આને ખાવાની ભાન નથી, આને આમ ન પહેરવું જોઈએ, આને આવા લુગડા પહેરવા જોઈએ, આને આમ બેસવું જોઈએ. કોઈના દોષ જોઈએ તેનાથી પણ મનની અંદર એક વિકાર આવે છે. અને કોઈના ગુણ જોઈએ, ઓહો કેટલા સારા, ઓહો કઈ રીતે વાંચે છે, કઈ રીતે આ કરે છે, કઈ રીતે થતું હશે, તો એનાથી પ્રભાવ થાય તો પણ મન આસક્ત થાય. અન્યાસ દોષ ગુણ ચિંતન માસુ ભક્ત્યા, ભક્તને ગુણ અને ગુણ દોષ બધી વસ્તુ છોડી સેવે કથા રસમહો, બધું છોડી અને સત્સંગ કથાની અંદર આપણા જીવનને લગાવવું જોઈએ. ગૌકર્ણ મહારાજ એને ઉપદેશ આપે છે કે હવે તમે જઈ અને તપ કરો, હવે તમે ભગવાનને ઈશ્વરને પ્રાપ્ત કરો. ત્યારે ગૌકર્ણના કહેવા ઉપર ધર્મમ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન, ધર્મને ભજવા માટે કોઈ પણ વસ્તુ લોક લજ્જા છોડવી. હું આમ અહીંયા નર્તકી બનીશ એટલે કીર્તન, કીર્તનને પલટાવો તો નર્તકી. અહીંયા હું આવીશ તો કોઈ મને જોશે તો કેવું લાગશે, પણ પછી વા લાગે, પગ દુખે. જે અહીંયા આવીને જે ભક્તિની અંદર નાચે છે ને કોઈ દિવસ પગનો દુખાવો થતો નથી. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન, જે ધર્મની અંદર છે એના ધર્મના એક એક વાક્યને પાલન કરવું એ આપણી ફરજ છે. આપણી ફરજ છે કે રોજ તિલક લગાડીને આવવું. મહારાજ લગાડે કે કોઈ પ્રસંગ હોય લગાડવું એવું કંઈ નથી. આપણે સનાતની છે, આપણે તિલક લગાડવું, આપણા હાથમાં કંકણ રક્ષાસૂત્ર હોવું જરૂરી છે. ધર્મમ ભજસ્વ સતતમ તેજ લોક ધર્માન, બધા લોક લજ્જા છોડી સેવે કથા રસમ હો. આપણે એક એક વાતોને તેને સમજી ધર્મની. અને ગૌકર્ણ મહારાજે કીધું પછી આત્મદેવ જંગલમાં ગયા છે અને તે ભાગવતજીના 10મ સ્કંદનો પાઠ કરતા કરતા છેલ્લે પોતાના દેહને છોડે છે અને પરલોકની પ્રાપ્તિ થાય છે. ત્યાંથી ગૌકર્ણ મહારાજ પણ ચાલ્યા જાય છે. અને અહીંયા ધુંધુકારીનો પાપ ખૂબ વધવા લાગ્યું છે, ચોરીઓ કરવા લાગ્યો છે, ઘરે 5 વેશ્યાઓને લાવ્યો છે, માતાને મારે છે પૈસા લેવા માટે. છેલ્લે માતા હારી અને કૂવાની અંદર કૂદકો મારે છે, આત્મહત્યા કરે છે. હવે તો તે રાજાના ઘરે જઈને રાણીના અલંકારો ચોરી કરવા, રાજાના મહેલમાંથી ચોરી કરવા લાગે છે. ઘરે ધન લઈ આવ્યો. દાસીઓ વિચાર કર્યો 5 વેશ્યાએ કે આ પકડ્યા ગયા તો આપણે મરી જશું, રાજા આપણે નહીં છોડે. રાત્રિના સમયે સૂતો તો
પલંગ ઉપર એના પગ બાંધે છે, હાથ બાંધે છે. બે દાસી પગ પકડી રાખે, બે દાસી હાથ પકડી રાખે, ત્રીજી દાસી એનું ગળું દબાવે છે. પાપી માણસનું છે ને જલ્દી મોત નથી આવતું, એ મરતો નથી. ધગધગતા અંગારા એના મોઢામાં નાખવામાં આવ્યા છે. પછી તે મરે છે ને 5 દાસી બધું ધન લઈને ત્યાંથી ચાલ્યા જાય છે. ગામના લોકોથી સમાચાર મળે છે ગૌકર્ણ મહારાજને તેના પિતાનું અને તેના ભાઈનું શ્રાદ્ધ કરે છે. ગયામાં જઈને શ્રાદ્ધ કરીને જ્યારે પાછા ઘરે આવે છે, રાત્રિના સમયે અલગ અલગ પશુ પ્રાણીના રૂપ દેખાવા લાગે છે. ગૌકર્ણ મહારાજ તો મહાપંડિત છે, હાથમાં જલ લઈ ગાયત્રી મંત્ર ભણીને તેના ઉપર છાટે છે. ભાઈ તું કોણ છો? કે ભાઈ હું તમારો ભાઈ છું. તો કેમ તારી આવી અધોગતિ થઈ છે? કેમ તારી આવી દુર્ગતિ થઈ છે? મહારાજ મેં બહુ પાપ કર્યા છે. અરે મેં તારા માટે તો ગયા શ્રાદ્ધ કર્યું. કહેવાય છે કે ગયા શ્રાદ્ધ પછી કોઈ શ્રાદ્ધ નથી કરવું પડતું. શું કહું મહારાજ, શું કહું ભાઈ? મારી પાછળ તો તમે 100 ગયા શ્રાદ્ધ કરો ને તો પણ મને મુક્તિ નહીં મળે. મેં એવા કર્મ કર્યા છે. આત્મદેવ ગૌકર્ણ મહારાજને આખી રાત નિંદર નથી આવતી. સવારે જઈ અને હાથમાં અંજલિ લઈ બ્રાહ્મણ છે નિત્ય સંધ્યા ગાયત્રી કરે, સૂર્યદેવને અર્ઘ્ય આપે છે. ધ્યેય સદા સવિતૃ મંડલ મધ્યમર્તી નારાયણ સરસિજા સન સન્નિવિષ્ટ કેયુરવાન મકર કુંડલવાન કિરીટી હારી હિરણમય વપુ ભૃત શંખ ચક્ર આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતી દિને દિને જન્માંતરે સહસ્ત્રેતુ દારિદ્ર્યનુપજાયતે. હાથમાં અંજલિ દઈ અને ભગવાન સૂર્યદેવને અર્પણ કરે છે. સૂર્યદેવ પ્રસન્ન થયા છે. સૂર્યદેવને પૂછે છે કે હે ભગવાન, આ મારા ભાઈની અધોગતિ દુર્ગતિ થઈ છે, એના માટે હું શું કરું? ત્યારે સૂર્ય ભગવાન કહે છે કે તમે તેના માટે ભાગવત કથા બેસાડો. અને પછી ગૌકર્ણ મહારાજે તો પોતાના ગામની અંદર ભાગવત કથા કરે છે. દરેક ગ્રામના માતા બહેનો ભાઈઓ બધા આવ્યા છે. આખો મંડપ ભરાઈ ગયો છે. કથા પ્રારંભ થાય છે. ધુંધુકારી છે વાંસની સોટીની અંદર આવીને બેસે છે. આ વાંસની સોટી પૂજામાં ત્યારથી આવી છે. ક્યાંય બેસવાની જગ્યા નથી. અને આમે તેનું સ્વરૂપ એવું હતું, તે બદલતું હતું હવાના જોકેથી આમથી તેમ થાય માટે એક વાસ ખાલી હતો, એની અંદર પ્રવેશ કર્યો છે. અને દિવસે દિવસે એક એક ગાંઠો ફૂટવા લાગી. કામમ ક્રોધમ મદમ લોભમ મત્સરમ માન, એક એક કામ ક્રોધ લોભ રૂપી બધી ગાંઠો છૂટવા લાગી છે. અંતે વિમાન આવ્યું. એક વિમાન આવ્યું. ગૌકર્ણ મહારાજને કહે છે કે આ ધુંધીકારીને મોક્ષ થયો છે, દેવના પાર્ષદો લેવા માટે આવ્યા. ગૌકર્ણ મહારાજને આશ્ચર્ય થયો, ભાઈ કથા તો બધાએ સાંભળી છે, તો આ એક માટે જ કેમ વિમાન આવ્યું છે? બધા માટે આવવું જોઈએ. ત્યારે કહે છે કે મહારાજ, કથામાં તો બધા બેઠા હતા પણ કોઈના મનમાં કથા નથી બેસતી. કથામાં બધા તન રૂપે અહીંયા હતા, મન રૂપે અહીંયા કોઈ નતા. ખાલી ધ્યાનથી કોઈ કથા સાંભળી હોય તે તો ધુંધુકારીએ સાંભળી, માટે તેને લેવા માટે આવ્યા. ફરી 30 વર્ષ પછી પાછી થોડા સમય પછી તરત જ પાછી કથા બેસાડે છે. અને પછી તો બધા માટે વિમાનો આવ્યા છે અને બધાને વિમાનોમાં લઈ જાય છે. સારું છે આપણે પણ કથા પછી વિમાન નથી આવતા, નહીં તો આપણે મુખ્ય યજમાનને કહી દઈએ કે ભાઈ કંઈ નહીં 15-20 હજાર ઝાઝા લઈ લેજો, અમારી એક સીટ બુકિંગ કરાવી દેજો. પછી ન્યાય હરિદ્વાર, મુંબઈથી હરિદ્વાર આવવું હોય ને કેમ ટિકિટ ન મળે, બધું ફૂલ થઈ જાય. RAC વેટિંગ બધું જ ફૂલ થઈ જાય, એમ ન્યાય બધું ફૂલ થઈ જાય. આ તો સારું છે આવું કંઈ નથી આવતું. તો આવી રીતે મહાખલ પાપીથી પાપી માણસની પણ મુક્તિ આ ભાગવત કરાવે છે. આવી સરસ મજાની કથા ચાલતી હતી. અને આજે મહાત્મ્ય રૂપીના 6 અધ્યાય રૂપી પુષ્પ ભગવાનજીના ચરણોમાં સમર્પિત કરીએ. જ્યાં સનત કુમારો કથા કરતા હતા ત્યાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય તો આવ્યા, પણ ભગવાન પ્રહલાદજી સાથે, નારદજી સાથે, એના અનેક ભક્તો સાથે ત્યાં આવ્યા છે. વીણાના અને કરતલના ધ્વનિનાદ કરતા કરતા ભગવાનનું નામ ઉચ્ચારણ કરતા કરતા ત્યાં આવે છે. અને ભગવાન દરેકના ભક્તોના હૃદયની અંદર બિરાજમાન થાય છે. અને ત્યારે સનત કુમારોને માગવા માટે કહે છે. ત્યારે કહે છે કે ભાઈ આ કથા જ્યારે તેને વચન આપે છે કે આજ આવી કથા જ્યાં જ્યાં થતી હશે ત્યાં ત્યાં ભગવાન પોતે આવશે. જ્યાં રામ કથા થાય ત્યાં હનુમાનજી આવે છે.
હનુમાનજીને સાકેત ધામ જવું હતું ત્યારે રામજી ના પાડે છે. ત્યારે કહે છે કે જ્યાં સુધી આ ધરતી ઉપર રામકથા થાય છે ત્યાં સુધી હનુમાનજી અહીંયા છે. અને એવો એક પણ સમય નહીં હોય જ્યારે રામકથા ન થતી હોય. જ્યાં જ્યાં રામકથા થાય છે ત્યાં હનુમાનજી આવે છે. અને જ્યાં જ્યાં ભાગવતી કથા થાય છે ત્યાં દ્વારિકાધીશ એના દરેક ભક્તોની સાથે આવે છે. અને અહીંયા પણ કોઈના કોઈ સ્વરૂપેથી આવશે. આવું 6 અધ્યાય રૂપી મહાત્મ્યનું પુષ્પ ભગવાનજીના ચરણોમાં સમર્પિત કરીએ. એક નાની એવી ધૂન લઈ અને પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરીશું. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાવી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. શ્રી રાધે.
ભાગવત ભગવાન કી જય. સમયને માન આપતા આજની કથાને વિરામ કરીશું. એ પહેલા કથાના નિયમને સમજી લઈએ કે કથાની અંદર વક્તા કેવો હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવ વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્ય તિનસ્પૃહ. વક્તા કેવો જોઈએ? વિરક્ત હોવો જોઈએ, કોઈની અંદર રક્ત ન હોવો જોઈએ. વૈષ્ણવો યાની કે વૈષ્ણવ હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો યાની કે બ્રાહ્મણ હોવો જોઈએ. શાસ્ત્રની અંદર શુદ્ધ હોવો જોઈએ, વેદ પાઠ ભણેલો હોવો જોઈએ અને દ્રષ્ટાંતની અંદર કુશલ હોવો જોઈએ. કોઈ બાબત સમજ ના આવે તો એને દ્રષ્ટાંત આપી આપીને તે સમજાવી શકે. એ જ રીતે શ્રોતાઓના પણ નિયમ બતાવ્યા. કામમ ક્રોધમ લભમ મોધમ. કામ ક્રોધ લોભ આ બધી વસ્તુ છોડી દેવી. 7 દિવસ સુધી એક આસન ઉપર બેસી અને કથાને શ્રવણ કરવું. જેના પગ દુખતા હોય એ પછી ભલે ખુરશી વાપરે, આપણે આપણું આસન લઈ લેવું. આવો સમય પાછો ક્યારેય નહીં મળે, માટે સાથે માળા લઈ આવવી. આપણા જે ઈષ્ટદેવ હોય એનું સ્મરણ કરતો રહેવું, એનું નામ લેતું લેવું. રામથી પણ મોટું રામનું નામ છે, બરાબર. રામ જેટલાને નથી તારી શક્યા એનાથી કંઈક વધારે રામના નામે લોકોને તાર્યા છે. માટે આપણે જ્યારે બેઠા હોય ત્યારે તમે તમારા જે કોઈ પણ ઈષ્ટદેવને માનતા હોય તેના સતત જપ કરતા રહેવા. સાત્વિક ભોજન કરવું. 7 દિવસ કથા ચાલતી હોય ત્યારે યજમાનને નીચે સૂવું. તામસિક આહાર ન ગ્રહણ કરવો. આમ તો દૂધ ઉપર હોય પણ ધીરે ધીરે બધી મહારાજોને પૂછીને બધે ઠેકાણે, એટલે અહીંયાની વાત નથી, આમ તો દૂધ ઉપર હોય. પછી બેનો આવે કે મહારાજે કે આ દૂધ વાળું કંઈક ફાવતું નથી તો કંઈક કરો ને. તો કંઈ નહીં, એક ટાઈમ દૂધ પીઓ ને એક ટાઈમ ફલાહાર કરો. ફલાહાર ફલનો આહાર. પછી કે મહારાજ આએ કંઈ ફાવતું નથી તો ભાઈ 2 ટાઈમ તમે ફલાહાર કરો પણ કથા સાંભળો. મહારાજ આમાંય નથી મેળ ખાતો તો ભાઈ 1 ટાઈમ ફલાહાર અને 1 ટાઈમ ભોજન કરો. મહારાજ આમાંય મેળ નથી ખાતો, પાછી 2 બહેનો આવે તો કંઈ નહીં 2 ટાઈમ ભોજન કરો. એ કે મહારાજ આમાંય મેળ નથી ખાતો. પછી અમે કહીએ કે ભાઈ 2 વાર નહીં 4 ટાઈમ તમે સાંભળો પણ કથા સાંભળો. 4 ટાઈમ તમે ભોજન કરો પણ કથા સાંભળો. માટે જ્યારે બેઠા હોય ત્યારે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરતું રહેવું. આવા એના નિયમો બતાવ્યા છે. ભગવાન સ્વધામ ગમન કર્યા પછી 30 વર્ષ પછી ભાદ્ર સુદ 9મીના દિવસે સુખદેવજીને પરીક્ષિતજીને કથા સંભળાવી. ત્યારના 30 વર્ષ પછી ગૌકર્ણ મહારાજે ધુંધુકારીને કથા સંભળાવી અને ત્યારના 300 વર્ષ પછી સનકાદિકે સુતજીએ સનકાદિક આદિ ઋષિઓને કથા સંભળાવી. આ કથા સૌને પાવન કરનારી છે. આજનું પુષ્પ ભગવાનજીના ચરણોમાં સમર્પિત કરીએ. ભગવાનના ચરણોમાં નમસ્કાર. પ્રેમથી સૌ બોલશે જય જય શ્રી રાધે, 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 જય જય શ્રી રાધે. 1000 નારાયણ નામ લ્યો ને ત્યારે 1 રામ નામ બને. 3 રામ નામ લ્યો ત્યારે 1 કૃષ્ણ નામ બને. કૃષ્ણ સાક્ષાત પોતે કહે છે કે મારા 100 નામ લ્યો ત્યારે રાધે નામ બને. એકવાર રાધે એટલે કેટલું થયું ટોટલ કરો? 30,000. એક વખત રાધે બોલો તો 30,000, બીજી વાર રાધે બોલો એટલે 60,000. એટલે આવું 2 વાર બોલીએ એટલે 1.25 લાખ તો એક જ ફેરામાં થઈ ગયા. અને એક સાથે એટલા બધા લોકો બોલે એટલે તો કોટીની પાર થઈ જાય. માટે થોડી વારે રાધે રાધે બોલતું રહેવું. રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे। मन प्यारो प्यारो यमुना जी नो पानी लागे। रस से भरो राधा रानी लागे,
રાધા રાની લાગે મહારાની લાગે મને પ્યારો પ્યારો યમુનાજીનો પાણી લાગે મીઠે રસ સે ભરી રાધા રાની લાગે મહારાની લાગે મને પારો પારો યમુનાજીનો પાણી લાગે એ યમુનાજી તો તારી તારી રાધા ગોરી ગોરી યમુનાજી તો તારી તારી રાધા ગોરી ગોરી એ વૃંદાવન में धूम मचावे बरसाने की चोरी वृंदावन में धूम मचावे बरसाने की छोरी रजधाम राधाजी की राजधानी लागे राजधानी लागे મને તારો मीठे रस से भरियोरी राधा रानी लागे महारानी लागे खारो खारो यमुना जीरो पानी लागे મને પ્યારો પ્યારો યમુનાજીનો પાણી લાગે મને ખારો ખારો यमुना जीरो पानी लागे મને ખારો ખારો यमुना जीरो पानी लागे कृष्ण कन्हैया लाल की जय। ચલતી મજા છે. એક લાઈન લઈ લ્યો બસ. ચાલો ના ભાવે મને માખણ મિશ્રી અમના કોઈ મીઠાઈ ના ભાવે મને માખણ મિશ્રી और कोई मिठाई ના ભાવે મને માખણ મિશ્રી અમના કોઈ મીઠાઈ ના ભાવે મને માખણ મિશ્રી और
હવે મુખ્ય યજમાન શ્રી વ્યાસપીઠ સમક્ષ પધારી જાય, જેથી કરીને ભગવાનજીની આપણે આરતી કરીશું, ભાગવતીજીની આરતી કરીશું. મુખ્ય યજમાન રેણુકાબેન અને વિરલભાઈ રાઠોડ વ્યાસપીઠ સમક્ષ પધારે. ભાગવતજીની ભાવ શ્રદ્ધાથી આરતી ઉતારીશું. દરેક યજમાનો પણ પોતપોતાની પોથી પાસે પહોંચી જાય, જેથી કરીને ભાગવતજીની ભાવ શ્રી આરતી કરીશું. ओम ज्वालामालिन्यै नमः ह्रीमिति प्रज्वाल्य नमः इति संपूज्य गंधम पुष्पम समर्पयामि. बोलो द्वारिकाधीश की जय. श्री भागवत भगवान की आरती, पापियों को पाप से तारती. श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. भागवत भगवान की आरती, पापियों को पाप से तारती. श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. यह अमर ग्रंथ या मुक्ति पंथ या पंचम वेद पुराना, नव ज्योति जगाने वाला. यह अमर ग्रंथ यह मुक्ति पंथ यह पंचम वेद निराला, यह ज्योति जगाने वाला. हरि नाम एक हरि ध्यान ही है, हरि नाम यही हरि नाम यही. ये जगमंगल की आरती. पापियों को पाप से है तारती, भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. यह शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला, हरि दर्शन कराने वाला. यह शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला, हरि दर्श कराने वाला. यह सुख करनी यह दुख हरनी, यह सुख करनी यह दुख करनी. श्री मधुसूदन की आरती. पापियों को पाप से है तारती, भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. यह मधुर बोल पग पंथ खोल, सतमार्ग बताने वाला, बिगड़ी को बनाने वाला. यह मधुर बोल जगपंग खोल, सतमार्ग बताने वाला, बिगड़ी को बनाने वाला. श्री राम वही घनश्याम वही, श्री राम वही घनश्याम वही. श्री प्रभु महिमा की आरती. पापियों को पाप से है तारती, भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. कपूर गौरम करुणावतारम, जगन्नाथारम. सदा वसंतम हृदयारविंदे भवां भवानी सहितं नमामि. भगवान विष्णु
शीतलीकरणं पुष्पैः देवताभिवन्दनं हस्तैः देवता अभिवन्दनं शास्त्री जी ने आरती आपी दो हस्तैः स्वयमेव आत्मरक्षणार्थे आत्माभिवन्दन देवति कोमलं विशालञ्च स्वयमेव आत्मरक्षणार्थे आत्मैव अभिवन्दनं हस्तं प्रक्षाल्य हस्ते पुष्पाण्यादाय ॐ नाना सुगन्धि पुष्पाणि यथा कालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तं गृहाण परमेश्वरौ ओं भूर्भुवस्वः श्रीमद्भागवत महापुराणाय नमः मंत्रपुष्पांजलिं समर्पयामि બે હાથ જોડી ભગવાનને વંદન કરીએ આજે દ્વિતીય દિવસનું આ પુષ્પ આપના શરણે અર્પણ કરીએ છીએ યદક્ષરમ પદમ ભ્રષ્ટ માત્રાહીનમ તો યદ ભવેત તત્સર્વં ક્ષમ્યતામ દેવ પ્રસીદ પરમેશ